હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું રેખાબેન આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9માં ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે બેન લેક્ચર લાવો, તો આજે આપણે વર્તુળ ચેપ્ટરના આઈએમપી દાખલા છે તેની થોડી વિસ્તૃત ચર્ચા કરીશું. ચાલુ કરીએ આપણે. જુઓ, ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ એ, બી અને સી એવી રીતે આવેલા છે કે જેથી બીઓસી એ 30નો ખૂણો થાય. તમે જોઈ શકો છો કે અહીંયા બીઓસી બીઓસી એ કેટલાનો ખૂણો છે? 30નો ખૂણો, બરોબર. ત્યારબાદ એઓબી 60નો ખૂણો છે, તો આ એઓબી નું માપ કેટલું આપેલું છે? 60°. જો ચાપ એબીસી સિવાયના વર્તુળ પરના બિંદુ ડી હોય તો તમે જોઈ શકો આ એબીસી સિવાયનું બિંદુ ડી છે. આપણે આ ચાપની વાત કરી તો એડીસી શોધો. કયો ખૂણો શોધવાનો? એડીસી. હવે તમે પ્રમેય ભણી ગયા હશો કે વર્તુળનો કોઈ ચાપ, તો આપણા એબીસી જે ચાપ છે એ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરશે તે વર્તુળના બીજા ભાગના ખૂણા કરતા કેવો હશે? બમણો હશે. તો ચલો આપણે થોડી એની ચર્ચા કરી લઈએ. ખૂણો એઓસી બરાબર કયા બે ખૂણાનો સરવાળો થશે? તો ખૂણો એઓબી અને ખૂણો બીઓસી. તો ચલો જોઈએ આપણે. ખૂણો એઓબી, ખૂણો બીઓસી. તમે જોઈ શકો કે ખૂણો એઓબી નું માપ કેટલું છે? 60°. ખૂણો બીઓસી નું માપ જુઓ, 30°. તો ખૂણો એઓસી બરાબર કેટલા અંશ થાય? 90°. કેટલા અંશ થાય? 90°. ચલો ત્યારબાદ જુઓ કે અહીં વર્તુળના ચાપે કેન્દ્ર આગળ જે ખૂણો આંતર્યો હતો એ કેટલો હતો? 90°નો. જ્યારે બાકીનું જે બિંદુ આવેલું છે ડી આગળ આંતરેલો ખૂણો એના કરતા કેન્દ્ર આગળનો ખૂણો બમણો હોય છે. માટે પ્રમેય મુજબ સૂત્ર બનશે એઓસી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા એડીસી, કારણ કે આપણે એડીસી શોધવાનું છે. માટે એઓસી 2 ગુણ્યા એડીસી, ખૂણો એડીસી. ચલો એઓસી કેટલું મળ્યું હતું માપ આપણને? 90°. તો આપણે લખી દઈએ 90° બરાબર 2 ગુણ્યા ખૂણો એડીસી. ચલો 90°. ચલો આ બે એ એડીસી જોડે ગુણાયેલા છે, માટે આપણે બેનો બરાબરની ડાબી બાજુ લાવતા ભાગાકારમાં જાય. ખૂણો એડીસી. ચલો 45 દુ 90, બે ઉડી ગયા. માટે એડીસી નું માપ કેટલું આવશે? 45°. ચલો ક્લિયર. દાખલા નંબર 2. એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. ચલો ત્રિજ્યા જોઈએ તો O થી A અને O થી B. આ શું કહેવાય? ત્રિજ્યા. અને A થી B આ એની જીવા. તો ત્રિજ્યા અને જીવાના માપ સમાન છે. અને ત્રિજ્યા અને જીવા બધું સમાન હોય એટલે ત્રણેય બાજુ કેવી થઈ? સમાન. ત્રણેય બાજુ સમાન હોય તો કયો ત્રિકોણ થાય? સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ કેવા હોય? સરખા. તો આપણે આ ખૂણાનું માપ ધારી લઈએ x, તો બીજો ખૂણો પણ કેટલો હોય? x. ત્રીજો ખૂણો પણ કેટલો હોય? x. તો આપણે સર્વપ્રથમ O નું માપ લાવી દઈએ, એટલે AOB ત્રિકોણનું માપ લાવીએ. અહીં AOB એ સમબાજુ ત્રિકોણ છે. કારણ કે OA બરાબર OB બરાબર AB.
દરેક ખૂણાનું માપ આપણે x ધારી લીધું. ધારતા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. માટે આપણે દરેક ખૂણાનું માપ લખીએ તો x વત્તા x બરાબર 180°. 3x નો સરવાળો 3x બરાબર 180°. માટે x બરાબર 180°. ગુણાકારની વસ્તુ બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં આવે. માટે x બરાબર 60 તરી 180, તો x બરાબર 60°. અને x એટલે દરેક ખૂણાના માપ, તો દરેક ખૂણો AOB પણ કેટલો થાય? 60° થાય કે ના થાય? આપણે AOB નું માપ એટલા માટે જરૂર છે કે આપણે ત્યાં પ્રમેયવાળું વિધાન લાગુ પાડીશું. માટે ખૂણો AOB બરાબર 60°. હવે રકમમાં જુઓ, જીવાએ લઘુચાપ, તો અહીંયાથી જે આ માપ રહ્યું એસીબી જે ચાપ રહ્યો એને બીજા કોઈ વર્તુળનું કોઈ બીજું બિંદુ એટલે ડી આગળ આંતરેલો ખૂણો એ લઘુચાપનો ખૂણો કહેવાય. આપણે આ ખૂણાનું માપની જરૂર છે, ખૂણો એડીસીના માપની જરૂર છે. અહીંયા આપણને એઓબી જે 60° મળ્યું. એક પ્રમેય મુજબ કે જ્યારે વર્તુળના કેન્દ્ર આગળ કોઈ ખૂણો આંતરેલો હોય, કોઈ જીવાએ વર્તુળના કેન્દ્ર આગળ કોઈ ખૂણો આંતરેલો હોય, વર્તુળના બીજા કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા એ ખૂણો કેવો હોય? બમણો. માટે આપણે એડીસી ની જરૂર છે, તો એડીસી એ એઓબી કરતા કેવો હશે? અડધું માપ હોય કે ના હોય? માટે ખૂણો એઓબી 2 ગુણ્યા એડીસી, એડીસી ના બમણા હોય ત્યારે એઓબી બને. એડીબી પોતે લઘુચાપ છે, એટલે એઓબી કેટલો હતો? 60° બરાબર 2 ગુણ્યા ADB. માટે 60 2 ગુણાકારમાં છે, બરાબરની ડાબી બાજુ આવે એટલે ભાગાકારમાં, બરાબર ખૂણો ADB. ચલો 30 દુ 60, ભાગાકારમાં જે 2 છે મૂકી દઈએ. ખૂણો ADB, અંશ છેદના 2 સરખા હતા ઉડી ગયા, માટે ખૂણો ADB બરાબર 30°. અહીં ખૂણો ADB એ 30°. તો જુઓ તમે અહીંયા AOB થી અડધો ખૂણો જે ADB હતો એ આપણને કેટલો મળ્યો? 30°. અને જે લઘુચાપ ACB એ કોઈ બીજા બિંદુ આગળ આંતરેલો લઘુચાપનો ખૂણો કહેવાય. એવી રીતે જો આપણે ACB શોધવાનો હોય, આપણી જોડે ADB હોય તો અહીંયા જુઓ ACBD એ વર્તુળ પરના બિંદુઓ છે. માટે ACBD એ કેવો કહેવાય? ચક્રીય ચતુષ્કોણ કહેવાય. અને ચક્રીય ચતુષ્કોણના સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180° થાય છે. આપણે વિધાન કરીશું. અહીં ચતુષ્કોણ ACBD એ ચક્રીય ચતુષ્કોણ છે. ક્લિયર? ત્યારબાદ ચક્રીય ચતુષ્કોણના સામેના ખૂણાનો સરવાળો 180° થાય. તો કયા બે સામેના ખૂણા? તો એક તો લઘુચાપનો ખૂણો આપણને મળ્યો,
ગુરુચાપનો આપણા એસીબી શોધવાનું છે, જે આપણને રકમમાં આપેલો છે કે અહીંયા ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. માટે આપણે એસીબી શોધવાનો રહ્યો. તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા જુઓ, ADB અને ACB. એક ખૂણાનું માપ હોય તો બીજા ખૂણાનું મળી જાય. માટે ખૂણો ADB વત્તા ખૂણો ACB બરાબર 180 અંશ. ADB જુઓ કેટલો મળ્યો તો આપણને 30 અંશ. અહીંયા પણ જોઈ લો, આ લખેલું છે ADB 30 અંશ વત્તા ખૂણો ACB બરાબર 180 અંશ. 30 પેલી બાજુ લઈ જઈએ આપણે બરાબરની જમણી બાજુએ, તો ACB બરાબર 180 અંશ ઓછા 30 બરાબરની જમણી બાજુએ લઈ જઈએ એટલે માઇનસ થાય. માટે ACB બરાબર 150 અંશ, જે ગુરુચાપે સી બિંદુ આગળ આંતરેલો ખૂણો કહેવાય. ગુરુચાપ ખૂણો. ક્લિયર? જોઈ લઈએ. ખૂણો PQR 100 અંશ. તમે જોઈ શકો કે PQR કેટલાનો આપેલો છે? 100 અંશનો આપેલો છે. ત્યારબાદ PQR એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. તો તમે જુઓ P, Q અને R એ કયા વર્તુળ? ઓ કેન્દ્રવાળા વર્તુળની પર આવેલા બિંદુઓ છે. પણ તમે અહીંયા જોઈ શકો કે OPR શોધો. તો OPR કયો થશે? તમે જુઓ OPR એટલે આ ખૂણો આપણે ફાઇન્ડ કરવાનો. પણ એક બીજી વસ્તુ તમને અહીંયા આપી દીધી હશે કે જુઓ કેન્દ્ર O થી P નું અંતર અને કેન્દ્ર O થી R નું અંતર. આ શું કહેવાય? ત્રિજ્યાઓ. હવે ત્રિજ્યા સરખી હોય તો કયો ત્રિકોણ થાય? સમદ્વિબાજુ ત્રિકોણ. અને સમદ્વિબાજુ ત્રિકોણના સામસામેના ખૂણાના માપ કેવા હોય? સરખા. તો આપણે આ લોજિક આપણે અહીંયા લગાડીશું. પણ જો આપણા જોડે અહીંયા ખૂણો શોધવા માટે આધારરૂપ કોઈ વસ્તુ નથી, તો આપણે અહીંયા એક વધારાનું એક કેન્દ્ર આગળ કોઈ બિંદુ આગળ આપણે ખૂણાનો અંતર આવશું. માટે એક ચક્રીય ચતુષ્કોણની રચના થશે. અહીંથી હું કોઈ એક બિંદુ લઉં જેનું નામ હું આપીશ S. ક્લિયર? તો જો તમે હવે જોઈ શકો કે અહીંયા PQRS એ કેવો ચતુષ્કોણ થાય છે? ચક્રીય ચતુષ્કોણ. અને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. 180 આપણી જોડે ઓલરેડી છે. અહીંયા Q નું માપ કેટલું આપેલું છે? 100. તો આપણને S નું માપ મળે કે ના મળે? તો આપણે એ ફાઇન્ડ કરીશું. અહીં PQRS એ ચક્રીય ચતુષ્કોણ છે. અને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. માટે ચલો અહીંયા જોઈ લો PQR ખૂણો PQR વત્તા જો PSR. કયો ખૂણો? PSR બરાબર 180 અંશ. તમે જોઈ શકો કે PQR કેટલો આપેલો છે? 100 અંશ. 100 અંશ વત્તા ખૂણો PSR બરાબર 180 અંશ. 100 ને જમણી બાજુ લઈ જતા તો PSR કરતા બનશે 180 માઇનસ 100 અંશ
ખૂણો PSR બરાબર, ચલો 180 માંથી 100 જાય તો 80 અંશ. તો તમે જોઈ શકો કે અહીંયા જે ખૂણો હતો આપણને મળ્યો PSR એ કેટલો મળ્યો 80 અંશ. પ્રમેય મુજબ PSR એ કોઈ બીજા બિંદુ આગળ આંતરેલો ખૂણો છે. કેન્દ્ર આગળનો ખૂણો જુઓ POR, માટે POR એ PSR કરતા કેવો કહેવાય? બમણો ખૂણો કહેવાય કે ના કહેવાય? તો આપણે એ વિધાન લખીશું. સોરી, આપણે માર્કર ચેન્જ કરી દઈએ કલર. ખૂણો POR બરાબર 2 ગુણ્યા, ચલો અહીંયા જોઈ શકો ખૂણો PSR, ખૂણો PSR, ખૂણો POR બરાબર 2, ખૂણો PSR આપણને કેટલો મળ્યો તો 80 અંશ. માટે ખૂણો PQR એ કેટલો થશે 160 અંશ. 80 ગુણ્યા 2 કરીએ તો આપણને 160 અંશ મળે. માટે આપણે ભૂલથી અહીંયા PQR લખાઈ ગયું હતું, એ વાસ્તવમાં હતું POR, અને POR એ 80 ગુણ્યા 2 કરીએ એટલે 160 અંશ થાય. હવે એ આપણે કેન્દ્ર આગળનો ખૂણો મળ્યો. કયો ખૂણો? કેન્દ્ર આગળનો કેટલો હતો? 160 અંશ. હવે જુઓ, આપણને માગ્યો છે OPR, આ ખૂણો OPR. એક વસ્તુ કે જ્યારે કેન્દ્રથી P અને કેન્દ્રથી R નું અંતર જે મેં શરૂઆતમાં પણ કીધું હતું સમાન હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ થાય, અને સમદ્વિબાજુ ત્રિકોણના સામસામેના ખૂણા કેવા હોય? સમાન. તો આ ખૂણો X હોય તો સામેનો ખૂણો પણ કેટલો હોય? X. અને એક ખૂણો જે O વાળો જે આપણને 160 અંશ મળેલો છે, અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. તો આપણે એનું થોડી ગણતરી કરી લઈએ. ચલો આપણે લખીએ ખૂણો OPR. આપણે થોડુંક વધારે લખીએ. અહીં OP બરાબર OR, માટે સામેના ખૂણા જોઈ લો, એના સામસામેના ખૂણા. ખૂણો OPR બરાબર ખૂણો ORP. આપણે ધારી લઈએ X. હવે જુઓ, OPR એટલે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો આપણે દરેક ખૂણા લખી લઈએ. ત્રણેય ખૂણા નો સરવાળો 180 અંશ થાય. માટે ચલો ખૂણો OPR વત્તા ખૂણો OPR થઈ ગયું બરોબર. POR, ખૂણો POR આ વાળો ખૂણો. હવે બીજો ખૂણો ORP, ખૂણો ORP બરાબર 180 અંશ. ચલો OPR આપણે કેટલો ધાર્યો તો? X. POR આપણને મળ્યો 160 અંશ. ORP કેટલો હતો? X બરાબર 180 અંશ. આંકડા વાકડા એક બાજુ કરી નાખીએ. X એટલે 2x બરાબર 180 અંશ. આ પ્લસ છે, બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ. 2x બરાબર 180 માંની 160 જાય તો 20 અંશ બરોબર. અહીં 2 એ x જોડે ગુણાયેલા છે, બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં, તો 20 ભાગ્યા 2, 10 દુ 20. તો જુઓ આપણે OPR અને ORP બરાબર x ધાર્યું હતું, તો બંને ખૂણાના માપ કેટલા થયા? 10 10 બરોબર. લખી દો. ખૂણો ABC 69. તો અહીંયા જોઈ લો ખૂણો ABC. તો આ જે આખો ખૂણો રહ્યો એ કેટલા માપનો છે? 69. ત્યારબાદ ACB 31 અંશ. તો જુઓ ACB આ ખૂણો કેટલો આપેલો છે? 31 અંશ. હવે ધ્યાન આપો,
દાખલો ચાલુ કરતા પહેલા આપણે એક પ્રમેય જોઈ લઈએ કે એક જ વર્તુળમાં એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય? સમાન. ખૂણો એ બરાબર ખૂણો ડી. જો આપણે અહીંયા એનું માપ મેળવી લઈશું તો એનું માપ એ જ કોનું માપ છે? ડીનું માપ. ક્લિયર? તો આપણે પહેલા શરત સાબિત કરી દઈએ એની. તો એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય છે. જુઓ, ખૂણો BAC, અહીંયા એનું જે માપ આવશે એ જ ખૂણો BDC નું માપ આવશે અને આપણે શોધવાનું છે ઓલરેડી BDC. તો આપણે ખાલી એનું માપ મેળવવાનું રહેશે અને એ ABC નો જે BAC નો જે ખૂણો એ રહ્યો ને એ જ BDC નો ખૂણો ડીમાં થશે. રેડી? માટે આપણે પહેલા એકરૂપ વસ્તુ હતી એ વસ્તુ કરી દઈએ, પહેલા લખી દઈએ. માટે ખૂણો BAC બરાબર ખૂણો BDC. ચલો ધ્યાન આપો, અહીંયા ખૂણો BAC ની અંદર ઓલરેડી બે ખૂણાના માપ આપી દીધા. એક 69, ખૂણો B કેટલો છે? 69 ને ખૂણો C એ 31 અંશ. ખૂણા એનું માપ મળી જાય કે ના મળી જાય? કારણ કે ખૂણા ત્રણેય ખૂણાના સરવાળો કેટલો હોય? 180 અંશ હોય છે. માટે આપણે ગણતરી કરીએ. ત્રિકોણ ABC ના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. માટે ખૂણો A વત્તા ખૂણો B અને ખૂણો C બરાબર 180 અંશ. ચલો ખૂણો A આપણે ફાઇન્ડ કરવાનું છે. ખૂણા B નું માપ 69 અંશ, ખૂણા C નું માપ 31 અંશ બરાબર 180 અંશ. ખૂણો એ આપણે શોધવાનો છે માટે એમના એમ જ 69 અને 31 નો સરવાળો કરીએ તો 100 થાય બરાબર 180 અંશ માપ. ચલો આંકડા બધા એક બાજુ કરી નાખીએ. ખૂણો એને શોધવાનો એટલે કરતા બનાવીએ. 180 પ્લસ બરાબરની પેલી બાજુએ જાય તો 100 અંશ માઇનસ. માટે ખૂણો A બરાબર 80 અંશ અને ખૂણો A હોય એ જ ખૂણો D મળે. માટે D પણ કેટલો થાય? 180 અને D ને સમાવતો ખૂણો કયો ખૂણો થશે? BDC. તમે જોઈ લો BDC. માટે ખૂણો BDC બરાબર 80 અંશ થાય. ક્લિયર? લખી દો. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ઓકે, ચલો વર્તુળ પરના 4 બિંદુઓ ABCD. તો ચલો વર્તુળ પરના 4 બિંદુઓ કયા? ABCD આવેલા છે. AC અને BD એ ઈ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી BC, ચલો BC જોઈ લો. ખૂણો ચલો આવ્યો ખૂણો BEC કેટલો આપેલો છે? 130 અંશ બરોબર. ત્યારબાદ ECD આ ખૂણો કેટલો આપેલો છે? 20 અંશનો અને એમને આપણને શોધવાનું કીધું છે BAC. કયો ખૂણો? BAC. BAC આપણે જોતો હોય તો સર્વપ્રથમ તો આપણને કયો ખૂણો જોવે? ડી ખૂણો. કારણ કે નિયમ મુજબ કે એક જ વૃત્તખંડના બંને ખૂણા કેવા હોય? સમાન. BAC જેટલું માપ હોય એટલું ને એટલું BDC નું માપ મળે. તો મૂળ આપણે ડી ખૂણો શોધીશું તો આપણને BDC નું માપ મળી જશે. ચલો અહીંયા તમે આ વસ્તુ જોઈ શકો. અહીંયા આ સીધી રેખા બરોબર. BED શું છે?
સુરેખા આપણે લખીશું હવે ખૂણો BED એ સુરેખા માટે સીધી રેખાના ખૂણા કેવા કહેવાય? રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા આપણે જોઈએ અહીંયા આ 130 હોય તો આપણે અહીંયા x ધારીએ કીએ તો પાસેના ખૂણાનો સરવાળો કરી દઈએ. (130° વત્તા ખૂણો x બરાબર 180°. માટે x ને બનાવીએ કરતા 180 એમના એમ અને 130 ને જ્યારે બરાબરની આ બાજુ લઈ જઈએ તો માઇનસ. માટે ખૂણો x બરાબર 180 માંથી 130 જાય તો 50°. અહીંયા આપણને શું મળ્યું? x. આ ખૂણો કેટલા અંશનો મળ્યો? એ 50°નો. હવે જુઓ ECD માં આપણને બે ખૂણા મળી ગયા. એક 50°નો E છે અને C કેટલાનું છે? 20. બે ખૂણા હોય તો આપણને ત્રીજો ખૂણો મળી જાય કે ના મળી જાય? અને ECD ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. ECD ના ત્રણેય ખૂણાનો સરવાળો 180° થાય. માટે ખૂણો E વત્તા ખૂણો C ખૂણો D બરાબર 180°. તમે જોઈ શકો ખૂણો D નું માપ કેટલું આપ્યું હતું? આપણા હાલત શોધ્યું 50°. ખૂણા C નું માપ જે આપણને આપી દીધેલું જ છે 20°. તો આપણે 20° લખી દઈએ. ખૂણા D નું માપ આપણે શોધીશું બરાબર 180°. બે ખૂણાનું માપનો સરવાળો આપણે 180 માંથી બાદ કરીએ. 50 ને 20 70°. ખૂણો D બરાબર 180°. 70 ને જમણી બાજુ લઈ જતા ખૂણો D બરાબર 180° ઓછા 70. ચલો 180 માંથી 70 જાય તો 110°. આપણે D ને સમાવતો ખૂણો શોધવાનો હતો. બરાબર. D કેટલો મળ્યો આપણને? 110. D આપણને મળ્યો 110°. હવે એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય તો કયા ખૂણા? BAC એકરૂપ BDC. અહીંયા જે D છે મળ્યો આપણને, જે D મળ્યો એ D કયો ખૂણો કહેવાય? BDC નો ખૂણો કહેવાય. માટે તમે અહીંયા એકરૂપ વસ્તુ લખી શકો. BDC બરાબર કેટલો? 110°. પ્રમેય મુજબ એક જ વૃત્તખંડ કહેવાય. એક વૃત્તખંડના A અને D બંને સમાન ખૂણા કહેવાય. એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય છે. કયા બે ખૂણા સમાન હોય? તો જોઈ લો. ખૂણો BAC સમાન BDC. BDC આપણને મળી ગયેલ છે. BDC નું માપ આપણને કેટલું મળ્યું હતું? 110. માટે BAC પણ કેટલો હોય? BAC પણ કેટલો હોય? 110°. ક્લિયર? આગળના જે આપણા દાખલા બાકી રહ્યા એની ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી બનાવી રહેજો. થેન્ક યુ.